વેલકમ ટુ નર્સિંગ વિથ શ્રદ્ધા. આજે આપણે ઓમેપ્રાઝોલ ડ્રગને સરળતાથી સમજીએ. ચાલો શરૂ કરીએ. ઓમેપ્રાઝોલ કે જેનો ક્લાસ પ્રોટોન પમ્પ ઇન્હિબિટર એટલે કે એન્ટાસિડ ડ્રગ તરીકે તે વર્ક કરે છે. તેની મોડ ઓફ એક્શનમાં ઓમેપ્રાઝોલ સ્ટમકમાં એસિડ પ્રોડક્શન ઓછું કરે છે કારણ કે તે પ્રોટોન પમ્પના એન્ઝાઇમને બ્લોક કરે છે. તેથી જ તેને પ્રોટોન પમ્પ ઇન્હિબિટર તરીકે ઓળખવામાં આવે છે કે જેનાથી એસિડિટી ઓછી થાય અને અલ્સરની હીલિંગમાં હેલ્પ થાય. તેના ઇન્ડિકેશનમાં ગેસ્ટ્રિક અલ્સર, ડ્યુઓડેનલ અલ્સર, GERD, જોલિન્સર એલિસન સિન્ડ્રોમ, એસિડ રિલેટેડ સ્ટમક પેઇન એટલે કે એસિડિટી હાર્ટબર્ન જેવી કન્ડિશનમાં યુઝ થાય. 20 થી 40 mg ડેલી લેવાની હોય છે. તેની સાઇડ ઇફેક્ટમાં હેડેક, નોઝિયા, વોમિટિંગ, કોન્સ્ટિપેશન એટલે કે GI અપસેટ, એબ્ડોમિનલ પેઇન અને લોંગ ટર્મ યુઝ કરીએ ત્યારે વિટામિન B12ની ડેફિશિયન્સી અને બોન વીકનેસ થઈ શકે છે. કોન્ટ્રાઇન્ડિકેશન કે જેમાં હાઇપર સેન્સિટિવિટી અને સિવિયર લીવર ડિઝીઝ હોય એવી કન્ડિશનમાં આ ડ્રગ લેવામાં આવતી નથી. નર્સિંગ રિસ્પોન્સિબિલિટીમાં જમ્યા પહેલાં આ ડ્રગ લેવામાં આવે છે. કેપ્સ્યુલને ચાવવી કે તોડવી નહીં, આલ્કોહોલ સ્મોકિંગને અવોઇડ કરવું અને બ્લેક સ્ટૂલ, ચેસ્ટ પેઇન, સિવિયર એસિડિટી માટે જાણ કરવી ડૉક્ટરને. તેની સાથે સાથે કન્ક્લુઝન, ઓમેપ્રાઝોલ એક સેફ અને ઇફેક્ટિવ એસિડ રિડ્યુસ કરતી મેડિસિન છે. તે એસિડિટી, અલ્સર, હાર્ટબર્ન જેવી પ્રોબ્લેમમાં યુઝ થાય છે. થેન્ક યુ ફોર વોચિંગ. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.